નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવરાત્રી મહોત્સવને જ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે થનગનાટ। સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે યોજાશે લોટસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ। સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે યોજાશે લોટસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ। નવરાત્રી મહોત્સવને જ દિવસો જ બાકી રહ્યા ત્યારે આયોજકો દ્વારા તડામાર તૈયારી, આધુનિક સુસાધનોથી સજ્જ લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવની ખેલૈયાઓમાં ભારે આતુરતા। નવરાત્રીના અત્યારે થોડાક દિવસો જ બાકી છે અને આયોજકો અને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। સરદારનગરી બારડોલી ખાતે લોટસ ગ્રુપ પરિવાર દ્વારા પ્રીમિયમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતની અહીં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતની તડામાર તૈયારી ચાલી રહી છે। બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે, સ્વરાજ આશ્રમના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ આપણે આ ગ્રાઉન્ડ પર જ છે અને ત્યાંના દ્રશ્યો તમે જોઈ શકો છો કઈ રીતની અહીંયા તૈયારી ચાલુ છે। ખેલૈયાઓમાં પણ અતિ લોકપ્રિય નવરાત્રી મહોત્સવ છે લોટસ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એમાં પોઈન્ટ લઈ લેજો કે કઈ રીતની અહીંયા તૈયારી ચાલુ છે, તો આપણે આયોજકો સાથે પણ વાતચીત કરીએ। એ કઈ રીતની હમણાં તૈયારી ચાલુ છે અને કઈ રીતના આપણે અહીંયા આયોજન છે? જગતજનનીમાં જગદંબાના નવરાત્રીનું આયોજન લોટસ પરિવાર પાછલા 10 વર્ષથી કરે છે। 2016 થી અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ એ જ રીતે જોર, ઉત્સાહ અને જોમ સાથે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છીએ અને આ વર્ષે પણ માં જગદંબાની કૃપાથી ખૂબ જ સફળ અને સારું આયોજન અમે કરીએ છીએ। અમારે ત્યાં ખાસ વસ્તુ એવી છે કે બારડોલીના સેન્ટરમાં, એટલે બારડોલીનું જે હૃદય કહેવાય એવા મુદિત પેલેસ ગ્રાઉન્ડ પર સ્વરાજ આશ્રમનું જે ગ્રાઉન્ડ છે એના પર અમે નવરાત્રી કરીએ છીએ અને ખાસ કરીને સ્થાનિક મહિલાઓ અને દીકરીઓની જે સુરક્ષા છે એનું પણ ખાસ ધ્યાન અહીંયા અમે રાખીએ છીએ અને ટાઉનના સેન્ટરમાં હોવાના કારણે મહિલાઓ અને બહેનો દીકરીઓ માટે આ એક વિશેષ સેફ અને સિક્યોર જગ્યા છે અને સરદાર પટેલ સાહેબની નગરી છે આ। તો જે રીતના સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ બારડોલી કહેવાય એ જ રીતે આપણે લોટસ ગ્રુપે પણ આ બારડોલીને કર્મભૂમિ બનાવી અને સરદાર સાહેબ જેવું મજબૂત અને લોખંડી કામ કરીને આ સફળ આયોજન અમે આ વર્ષે પણ કરી રહ્યા છીએ। B48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પરીખ, બારડોલી।